નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ ન્યૂઝ નામના આ આપણા બીજા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા। આજનો આ વિડીયો મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આ વિડીયો પાછળ આપણે ઘણી બધી મહેનત પણ કરેલી છે, એટલે એ જ આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય। વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી જોજો, ઘણી બધી એકદમ ડિટેલમાં આપણે વાત કરી છે અને આજના આ વિડીયોમાં આપણે લસણ બજારની વાત કરશું, ડુંગળી બજારની વાત કરશું, તલ બજારની પણ વાત કરશું, ચણાની વાત કરશું અને છેલ્લે આપણે જેમ હર વિડીયોમાં વાત કરીએ છીએ જીરા બજારની પરિસ્થિતિ કેવી છે એની પણ જરૂરથી વાત કરશું। એટલે અત્યારે જ વિડીયોને લાઇક કરી દો, તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધેમાં વિડીયોને શેર કરી દો, વિડીયો એમને મોકલી દો જેથી એ લોકો સુધી પણ આ જરૂરી માહિતી પૂગે। બીજી વસ્તુ એ કે આપણા ચેનલને જો હજુ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો। આપણું જે ખેડૂતભાઈ નામનું મેઇન ચેનલ છે એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાણા હોવ તો નીચે તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સએપની લિંક મળી જશે, ત્યાં જઈ અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, કારણ કે ત્યાં પણ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી આપણે આપીએ છીએ। તો ચાલો આગળ વધીએ અને જાણીએ એકદમ ડિટેલમાં કે કયા કયા પાકોની કેવી પરિસ્થિતિ છે, અત્યારે પરિસ્થિતિ કેવી છે, આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી રહેશે અને જીરા બજારમાં અત્યારે મંદીનો માહોલ છે તો હવે એમાં તેજી ક્યારે આવી શકે એની પણ આ વિડીયોના અંતમાં આપણે વાત કરશું। આગળ વધીએ, સૌથી પહેલાં વાત કરીએ લસણ બજારની અત્યારે પરિસ્થિતિ કેવી છે અને લસણના જે ખેડૂતો છે એના માટે શું શું આપણે અપડેટ કહી શકીએ। લસણ બજાર છે એમાં રેકોર્ડ બ્રેક તેજીનો માહોલ છે એ જોવા મળી શકે છે। એકદમ ડિટેલમાં જો વાત કરવામાં આવે તો આગામી વર્ષ 2024નું ચોમાસું છે એ વરસાદ બાબતે સારું થાય તેવી આગાહીઓ આપણે જોઈ રહ્યા છીએ। ઘણા બધા ન્યૂઝોમાં અથવા તો આગાહીકારો છે એવી આગાહી કરી રહ્યા છે કે વરસાદ છે એ 2024માં પણ સારો જોવા મળશે। લસણ બજારના ગયા વર્ષના ભાવની તુલના આ વર્ષના ભાવ સાથે જો કરીએ તો ખૂબ મોટો વધારો છે એ આ વર્ષે આપણે જોવા મળી રહ્યો છે। એકદમ નબળી ક્વોલિટીનું જે લસણ છે એની અત્યારે જો પરિસ્થિતિ જોઈએ તો 1500 આસપાસ છે એના ભાવ જોવા મળી રહ્યા છે અને એકદમ ઊંચી A1 ક્વોલિટીના જો લસણની વાત કરીએ તો 3500 આસપાસ છે એ લસણની બજાર છે એ જોવા મળી રહી છે। એવી પહેલી વખત એવું બની રહ્યું છે કે સતત બીજા વર્ષે પણ લસણના ભાવ છે એ ખૂબ સારા જોવા મળી રહ્યા છે, કારણ કે લસણ બજાર છે એમાં 18 વર્ષે અથવા તો 2-3 વર્ષે છે તેજીનો માહોલ જોવા મળતો હોય છે, પણ આ એક પહેલી વખત એવું બની રહ્યું છે કે સતત બીજા વર્ષે, કારણ કે ગયા વર્ષે પણ લસણ બજારમાં ખૂબ સારા એવા ભાવ જોવા મળ્યા હતા અને આ વર્ષે એના કરતાં પણ સારા બજાર ભાવ છે લસણમાં જોવા મળી રહ્યા છે। હાલ લસણમાં ખેડૂતોની પકડ છે એ એકદમ મજબૂત છે, જેથી બજારમાં આવકો એકદમ તળિયે પહોંચી ગઈ છે। જે ખેડૂતો પાસે લસણ છે એ નબળી ક્વોલિટીનું હતું એ ખેડૂતોએ કાઢી નાખ્યું છે અને હવે જે લસણ છે ખેડૂતો પાસે એ એકદમ સારી ક્વોલિટીનું છે અને એને સ્ટોક કરીને રાખી દીધું છે, તો એકદમ પકડ મજબૂત છે। બજારો છે એમાં લસણની આવકો છે એ એકદમ ઘટી ગઈ છે, ત્યારે ઘરોમાં અને ગોડાઉનમાં સ્ટોક કરેલું લસણ છે એ આવનારા દિવસોમાં રેકોર્ડ બ્રેક સપાટી હાંસલ કરે તેવી ધારણાઓ છે વેપારીઓ દ્વારા લગાવવામાં આવી રહી છે। તો આ હતા લસણ બજારના સૌથી મહત્વના અપડેટ। વાત કરીએ ડુંગળી બજારની। ડુંગળીમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? ડુંગળીની આવકો છે એમાં ઘટાડાથી ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વખતે ડુંગળી બજારમાં ના આ પાર કે ના પેલે પાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેવામાં બજારો થોડા દિવસ વધે તો થોડા દિવસ ઘટે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને સામે ખેડૂતો પણ મક્કમ બનીને સારી ક્વોલિટીની ડુંગળી છે બજારમાં લાવવાને બદલે સ્ટોક કરી રહ્યા છે। હાલ ડુંગળી બજારમાં મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં ડુંગળીની આવકો છે એમાં ઘટાડો થઈ રહ્યો છે, જેથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં મણે 20થી 30 રૂપિયાનો વધારો છે એ ડુંગળી બજારમાં જોવા મળી રહ્યો છે। નાસિક બજારમાં જો વાત કરીએ તો નાસિક બજારની જે ડુંગળી છે એની ક્વિન્ટલે એમાં 100 રૂપિયાનો વધારો છે એ જોવા મળી રહ્યો છે। સરકાર પણ ડુંગળીની ખરીદી કરી રહી છે અને આવનારા દિવસોમાં ચોમાસાની પરિસ્થિતિ પણ જોવા મળશે, જેથી આવકો છે એમાં હજુ પણ ઘટાડાનો માહોલ જોવા મળી શકે, જેથી વેપારીઓના જણાવ્યા અનુસાર જો આવકો ઓછી રહેશે તો ડુંગળી બજારમાં હજુ પણ ભાવ વધારાનો માહોલ છે એ જોવા મળે તો કંઈ મોટી નવાઈની વાત ન કહેવાય અને આવનારા દિવસોમાં ડુંગળી બજારમાં હજુ પણ ભાવ વધારાનો માહોલ જોવા મળી શકે છે।
તો ખાસ તો આ ડુંગળીના જે ખેડૂતો છે એના માટે એકદમ મહત્વના અપડેટ હતા. વાત કરીએ હવે તલ બજારની. તલ બજારમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે અને ખાસ તો આપણે કાળા તલને છે એ આજના આ વિડીયોમાં ભાર મૂકશું. કાળા તલની બજારમાં તેજીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે. કાળા તલની બજારમાં ડિમાન્ડ નીકળતા ભાવમાં 40 થી 50 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે. કાળા તલની બજારમાં આવકો હવે ખૂબ ઘટવા લાગી છે. આખા ગુજરાતમાં માંડ કરીને 800 થી લઈ અને 1000 બોરીની આવકો થઈ રહી છે. આ વર્ષે ઉનાળુ કાળા તલનો પાક છે એ ઓછો આવ્યો છે. જે ધારણા કરવામાં આવી હતી એના કરતાં બજારો છે એમાં તલ છે એનું ઉત્પાદન, ઉનાળુ તલનું ઉત્પાદન છે એ ઓછું થયું છે. એનું કારણ છે હાલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઉત્પાદન ઓછું થયેલું છે, જેના કારણે હાલમાં બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધારાની જો વાત કરીએ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં, તો કોરિયામાં મોટી માંગ નીકળી છે તલની મિત્રો, જેમાંથી ભારતના ભાગે 5800 ટનનો ઓર્ડર છે એ ઓલરેડી આવી ગયો છે. વેચવાલી કેવી આવે છે એના ઉપર બજારનો આધાર રહેલો છે. આગામી દિવસોમાં તલની આવકમાં ઘટાડો જોવા મળશે. તલ બજારમાં હજુ પણ ભાવ થોડા વધે તેવી ધારણાઓ છે લગાવવામાં આવી રહી છે. તો ખાસ કરીને તેલ બજારના જે ખેડૂતો છે એના માટે મહત્વના અપડેટ આ હતા. વાત કરીએ હવે ચણા બજારની. ચણામાં કેવી પરિસ્થિતિ છે, કારણ કે ચણામાં છે એ 2-3 અઠવાડિયાથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને હર રોજ 2 થી 3 રૂપિયા 5 રૂપિયા જેટલી બજાર છે ડાઉન જઈ રહી હતી. તો અત્યારે પરિસ્થિતિ કેવી છે એની વાત કરીએ. ચણા બજારમાં દેશી અને કાબુલી બંને ચણામાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી દેશી ચણામાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો હતો અને કાબુલી ચણામાં પણ લેવાલી ઓછી હોવાને કારણે ભાવમાં નરમાઈનો માહોલ છે. જોકે દેશી ચણામાં એક જ ઝાટકે બજારમાં 50 રૂપિયા સુધીનો સુધારો થયો છે. એનું કારણ એ છે કે છેલ્લા ઘણા બધા દિવસોથી ચણા બજાર છે એમાં નબળી પણ ઉતરાઈ એક જોવા મળતી હતી, મંદીનો માહોલ જોવા મળતો હતો અને એ મંદીને કવર એક જ દિવસની અંદર કરી અને 50 રૂપિયા એક જ ઝાટકે ભાવ છે એમાં વધારો થયો છે. ગુજરાતમાં હવે ચણાની આવકો છે એમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને નાફેડ પાસે પણ ચણાનો સ્ટોક હવે નથી રહ્યો. આયાતી ચણાની જો વાત કરવામાં આવે તો વધારેમાં વધારે 1 લાખ ટન આવી શકે તેનાથી વધારે છે એની સંભાવનાઓ કોઈ રહેલી નથી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જો આવકોની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં પીળા ચણાની 1200 કટ્ટાની આવકો જોવા મળી હતી. આગામી દિવસોમાં ચણા બજારમાં વેચવાલી કેવી આવે છે અને આયાત વેપારો કેવા થાય છે એના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. ભાવ કેવા રહેશે તેની સમગ્ર જો અસરો છે એ હવે આયાત વેપારો થાય એના ઉપર આખી બજાર ટકેલી છે. તો આ હતા ચણા બજારને લગતા સૌથી મહત્વના અપડેટ. વાત કરીએ હવે જીરા બજારની. જીરા બજારમાં ભાવ છે હવે હરરોજ ઘટી રહ્યા છે. તો હવે એની પરિસ્થિતિ આવનારા દિવસોમાં કેવી થઈ શકે એનું થોડુંક ડિટેલમાં આપણે વાત કરીએ. અત્યારે ચાઇનામાં જીરુંનું બહુ મોટું ઉત્પાદન આવવાના સમાચારો છે એ બજારમાં ફરી રહ્યા છે, જે તમે પણ જાણતા હશો. અને જો તમે જીરું રાખેલું હશે તો એક વખત ચોક્કસથી તમારી પાસે પણ એવા સમાચાર આવ્યા હશે કે ચાઇના બજારમાં ખૂબ મોટું એવું જીરાનું ઉત્પાદન થઈ ગયું છે. પરંતુ હાલની હકીકત એવી કંઈક છે કે ચાઇનામાં કેવડું ઉત્પાદન આવશે તેનો ચોક્કસ આંકડો હજુ કોઈ પાસે નથી. ઘણી બધી અફવાઓ ફરી રહી છે અને એક અંદાજ કહી શકાય મિત્રો, ચોક્કસથી કોઈ ન કહી શકે કે ચાઇના બજારમાં કેવી પરિસ્થિતિ અત્યારે જીરાની છે. ચાઇનામાં પાક કેવો આવશે તેની ચોક્કસ જો તમારે ચોખવટ જોતી હોય તો જુલાઈ મહિના સુધીમાં એની ચોખવટ મળી જશે. ત્યારે પાકો અંદાજ આવી શકશે કે કેટલું ઉત્પાદન છે એ ચાઇનામાં થઈ શકે. વૈશ્વિક બજારની જો વાત કરીએ તો જીરુંની માંગ છે એ વૈશ્વિક બજારમાં અત્યારે ઓછી જોવા મળી રહી છે. જીરુંના ભાવ હાલ ચાઇના બજારમાં ભારતના ભાવ છે એના કરતાં 300 થી લઈ અને $500 જેટલા ઓછા બોલાઈ રહ્યા છે, પરંતુ કોઈ આયાત વેપારો થતા નથી. આગામી દિવસોમાં ભારતીય જીરુંનો ભાવ પણ હજુ ઘટે તેવી સંભાવનાઓ રહેલી છે. અત્યારે સિંગાપોર ક્વોલિટી જીરુંની જો વાત કરવામાં આવે તો નિકાસ ભાવ છે તે 5700 ઉપર જોવા મળી રહ્યા છે, જે ઘટીને 5500 સુધી આવી જાય તો એમાં પણ કોઈ નવાઈની વાત ન કહી શકાય. જો વેચવાલી સારી રહેશે તો જીરુંના ભાવ નીચા આવે તેવી સંભાવનાઓ રહેલી છે.
જોકે વરસાદ થયા બાદ વેચવાલી છે એમાં ઘટાડાનો માહોલ પણ જોવા મળી શકે. તો ખાસ તો જીરા બજારને લઈને આ સૌથી મહત્વના અપડેટ હતા. અને હજુ આપણે જીરા બજારમાં અથવા તો બીજા કોઈ પાકોમાં કોઈ એવા મોટા અપડેટ જોવા મળશે તો જરૂરથી વિડીયો બનાવી અને આપણા ચેનલ ઉપર મૂકી દેશું. એટલે તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. માત્ર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરતા રહેજો, જેથી કરી અને અમને નવો સપોર્ટ મળતો રહીએ. અમે નવા વિડીયો તમારા માટે બનાવીએ. સપોર્ટ મળવો ખૂબ જ જરૂરી છે. તમારી સાથેથી જેટલો સપોર્ટ વધારે મળશે એટલી અમે વિડીયો બનાવવા પાછળ મહેનત વધારે કરશું અને તમારા સુધી એક્યુરેટ ચોક્કસ ડિટેલ છે એ પહોંચાડવાનો પ્રયત્ન કરશું. એટલે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો, તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ભૂલતા નહીં. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.